જો મિત્રો આવડું આવડું કંઈક જીરું થઈ ગયું છે આપણું ફાઇનલી. ફરતી વજન ધુમ્મસ જેવું વાતાવરણ જોવાશે. તો મિત્રો જો મસ્ત વાળ કપાવા આવી ગયા છે. એ આપણી જાણીતી દુકાન ઉપર. હેલો ગુજરાતની પબ્લિક, કેમ છો બધા? બધા મજામાં છો બધા? જય માતાજી. અને અત્યારે છે મસ્ત મજાની 9 વાગ્યા છે અને વ્લોગ ચાલુ કર્યો. આજ તો આપણી વાડીએ થયો. ફાઇનલી ઉત્તરાયણ કરવા રજા પણ ઘરે આવતા રહ્યા. તો મસ્ત હવે વાડી આવું 4-5 દિવસ અહીંયા છો એટલે વાડી બાડીની બધી જોવા મળશે. ચાલો પેલા તમને બતાવું. અત્યારે તો જો પાણી ચાલુ છે જીરામાં. આજે જીરું આ પાઈ દીધેલું છે. આવડું આવડું આપણું જીરું કંઈક થઈ ગયું છે નજરમાં. આમ સામે જઈ રહી છે ઘઉં જો ને આવી છે કંઈક મસ્ત વાતાવરણ અત્યારે. મસ્ત અને ફૂલ જો તમે ખીલાય એકદમ મસ્ત જો ગુલાબી હો બાકી છે ને. મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે વાડીનું. અત્યારે મિત્રો શહેરના અત્યારે સુરેન્દ્રનગરના કમ્પેરમાં અત્યારે ઠંડીની વાત કરીએ તો ઠંડી એટલે નેક્સ્ટ લેવલની વાત પૂછોમાં. બધું આ જામ થઈ ગયું એવું થઈ ગયું. આટલું ઓઢું આ બધું તો ઠંડી એટલી લાગે. 9-9:30 ની આસપાસ થયું. માથે જો તડકું છે આમ સામે તોય ફૂલ ઠંડી તો ફૂલ છો ભાઈ કહેવાય છે. એટલું પીરું બધા કાનના બધું દુખવા એવું થઈ થવા. બહુ એમાં બાઇક ચલાવીને આવી તો બહુ એવું ઠંડી તો તમને થોડુંક વધારે છે. ચાલો વાંધો નહીં. હવે આપણે અત્યારે કામ શું ચાલુ તમને કહું. પાણી તો ચાલુ જ છે પણ ભેગું જોવાય. હું આ દવા વગાડું છું. દવા ચાલુ કંઠ પાઈ પડે અમે જીરામાં જીરું ને. ચાલો હમણાં તમને બધું દેખાડું. થોડીક દવા બવા બધી વગર નાખું પછી બધું કરો. અહીંયા જો કૂવો છે બધું પૂછ્યું છે. પેલા હું આ બધી દવા મસ્ત વગર નાખું ત્યાં સુધી તમે સિનેમેટિક એન્જોય કરો. જો મિત્રો આવડું કંઈક જીરું થઈ ગયું છે આપણું ફાઇનલી. કેવડું ખાયમાં જાઓ સામે ઘઉં છે આવડું. હું ઘણા દિવસે આવ્યો મહિને ઓલપા આવ્યો. મહિના 25 વાળી આવ્યો ફાઇનલી. પાણી ચાલુ છે અને જો હાથ આખાવાળા થઈ ગયા મારા તો. ટાઈટ હોય હાથ તેમ પાણીને ડાળા જવાનું. આવડો ફાઇનલ થઈ ગયું. તમને ઘઉં દેખાડવું જોઈએ. ઘઉં કેવડા થયા છે. અમે અહીં રાઈ જ છે ઘઉં તો આવડા છે કંઈક ઘઉં. આવડા થઈ જશે મસ્ત. આ છે જીરું, અહીંયા ઘઉં આવું છે મસ્ત. અને અહીંયા જો રીંગણી નથી કહ્યું. જો કંઈક આ છોડવા એ બીજા ના થાય. બે વસ્તુ પછી આ રીંગણી છે આ છે ચોરી એક સાઈડ. અને અહીંયા આપણે એક ક્યારો મેથી કરી ખાવા માટે. જો મિત્રો અહીંયા છે આપણી કુંડી ને અહીંયા છે કૂવો. જો મોટર ચાલુ એ કૂવામાં આટલો ભીડો. આમે છે જામફળી નો આવું છે. જો તો મિત્રો અત્યારે ટાઈમ છે ને લગભગ 11:30 આસપાસ થયો છે. અને અત્યારે ટાઈટ છે ને જાતી જ નથી. ઠંડી પ્રમાણ એટલું છે કે જાતી જ નથી. સુરેન્દ્ર કોટ નથી. જો ફરતી વજન ધુમ્મસ જેવું વાતાવરણ જોવાશે. જો તમે આવું ભાઈ ઠંડીનો પવન આવે એટલે હું જોઈએ તડકે બેઠો ખેતરમાં આવું છે. ગાડી પવન બાકી જો દવા ચાલુ છે આવી છે. ચાલો જો વાળ કપાવા જવા જો કેવડા થઈ ગયા. ઘરે જાય પછી વાળે કપાવા થાય ભેગા કરી જાય પછી બપોર.
તો મિત્રો જો મસ્ત વાળ કપાવા આવી ગયા છે એ આપણી જાણીતી દુકાન ઉપર ડોગણભાઈની. ચાલો આ થોડાક મોટા થઈ જાય ને કાંઈ નથી અને આની થોડુંક સેવિંગ કરવાનું. ચાલો આપણું કામ ઉપાડો. ચાલો ઉપાડી કામ કેવડા થઈ જાય જો. ચાલો હમણાં ફાઇનલ લુક જુઓ કેવું લાગે છે કોમેન્ટ કરી નાખો. થોડાક વધારે ઝીણા એવું સાચું. લાગે ચલો રેડી એવું રેડી રેડી કઈ બાળે ને તો બહુ મોટા હતા ને એટલે નાના આવું કહીએ ને એટલે લાગે કઈક તો મસ્ત પાસે રૂમી ઘરે આવી જાય રૂમી ક્યાં સુરનગર રૂમી આવી આદત પડી ગઈ ઘરે આવી ગયો મસ્ત જો વાળ કપાવી હવે જાઉં નાવા મસ્ત નાઈ નાખી જો દિયાથી જો પતંગોને ચગતી હોય ચગે ને થોડી થોડી હોય કારણ ઉત્તરાયણ નજીક છે ચગતી હોય. ચાલો મસ્ત નાઈ નાખી અને બ્લોગને રાખી દે. આશા છે કે તમને વિડીયો પસંદ આવે છે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય માતાજી.